તો માવા ઘારી આપણી ઓરિજિનલ એલસી માવાની ઘારી, બીજી બદામ પિસ્તાની ઘારી, ત્રીજી પિસ્તી ઘારી, ચોથી કેસર બદામ પિસ્તાની ઘારી અને પાંચમી ડ્રાયફ્રૂટ ઘારી. આ રીતે ટોટલ 5 ટાઈપની ઘારીઓ ટ્રેડિશનલ આઇટમ છે. આ સુરતનો જાણીતો અને માનીતો ચંદની પડવાનો તહેવાર હવે આવી ગયો છે અને ચંદની પડવાની ઘારી જોઈએ એટલે આપણા મોંમાં પાણી આવી જાય. તો આ ચંદની પડવાની જે ઘારી છે એનો ઇતિહાસ, આ વખતે નવું શું છે, એ બધી બાબતોની જાણકારી આપણે મેળવીશું સુરતની સૌથી જૂની અને જાણીતી પેઢી જમનાદાસ ઘારીવાલાના મનોજભાઈ પાસેથી. મનોજભાઈ, ચંદની પડવો આવી ગયો છે અને ચંદની પડવાનું ઘી જોઈને મોંમાં પાણી આવી જાય. તો અમારે આ ચંદની પડવો કેમ સુરતમાં શરૂ થયો એની હિસ્ટ્રી તમારી પાસેથી જાણીએ. એમ કહેવાય છે કે 1857નો બળવો જે તાત્યા તોપે સાહેબને બધાએ મળીને કર્યો હતો, એ ફેલ થયો. ફેલ થયા પછી છે તે તાત્યા તોપેજી અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા. ફરતા ફરતા સુરત આવેલા હતા. સુરતમાં જે ઘારી જે છે તે સુરતની સ્પેશિયાલિટી એટલા માટે છે કે કારણ કે નિર્મળાનંદજી મહારાજનો એમના આશીર્વાદ છે. કેમ કે સુરત જે પહેલી સુરતમાં ઘારી જેને બનાવેલી દેવશંકર ઘારીવાળા, એમને નિર્મળાનંદજીને મહારાજે એમને આશીર્વાદ આપેલા કે આ ઘારી બહુ તારી વેચાશે ને. એટલે ત્યાર પછીથી એ નિર્મળાનંદ મહારાજજીએ એને કીધું કે આ વસ્તુ બને. ત્યાર પછી એને બનાવીને ચાલુ કર્યા પછી ધીરે ધીરે એને પ્રસિદ્ધિ થઈ અને 1857ના બળવા પછી ભાગતા ફરતા સુરતમાં આવ્યા અને સુરતમાં આવીને એને જોયું કે જેમ તાત્યા તોપેજી આવેલા છે. બેઝિકલી છે તે દેવશંકર રાષ્ટ્રવાદી તો હતા જ, એટલે એને પછી તાત્યા તોપે સાહેબને મળ્યા, એને બધી ઘારીઓ ખવડાવી. એના સૈનિકોને એના છે તે જે બધા લાવ લશ્કર જે આવ્યું હતું બધાને જ એને ઘારી ખવડાવી, સાથે સાથે ભૂસું ખવડાવ્યો. અને તે દિવસ હતો આસો વદ પડવો, એટલે કે શરદ પૂનમને બીજે દિવસનો સમય. આમ જનરલી આપણે પૌવા પૂનમ તરીકે ઓળખીએ, એમાં રાત્રે છે તે દૂધ અને પૌવા ચાંદીના પ્રકાશમાં મૂકીને પછી એ આરોગ્ય છે. પણ આ બીજે દિવસે જ્યારે એને ઘારીને ભૂસુનું જમણ થયું ત્યારથી એને યાદગીરી રૂપે આ ચંદની પડવો ઉજવાય છે. ઓકે મનોજભાઈ, આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટીમાં ઘટાડો કર્યો, તો એની ઘારીના ભાવ પર કોઈ અસર પડી છે? ઘારીના ભાવના ઉપર અસર તો નથી પડી, પણ રો મટીરિયલની ઉપર ઘણી અસર પડી ગઈ છે. કારણ કે જે વસ્તુ અત્યારે હતી, અત્યારે માનો કે 100 રૂપિયાની હતી, તો અત્યારે છે તે જીએસટી કે અમારે 5% વેચવાનું ને લાવવાનું બધું મટીરિયલ 12%, 18% એવી રીતે. એટલે બેઝિકલી અમને તો આનો કોઈ ફાયદો મળ્યો નથી, પણ જે હશે તે રાષ્ટ્રના હિતની અંદર નફો નુકસાન નથી જોવાનું. મનોજભાઈ, ચંદની પડવાનો જે ક્રેઝ હતો, જે લોકો ઘારી પર અગાસીમાં બેસીને કે ફાર્મ હાઉસ પર કે અહીંયા જાહેરમાં ગૌરવ પદ પર જે પાર્ટી કરતા હતા જે રીતે, એવો ક્રેઝ થોડો ઘટી ગયો એવું દેખાય છે, તો એવું તમારું માનવું છે? જી, એનું કારણ છે કે શરૂઆતના આજથી લગભગ 10 વર્ષ પહેલાં એવું હતું કે લોકો પોતાનો સમય ફાળવી શકતા હતા. અત્યારે એટલા બધા બિઝી થઈ ગયા છે કે જેને કારણે શું છે કે જે નૈસર્ગિક આનંદ મેળવવો જોઈએ એ નથી મેળવી શકતા અત્યારે. એટલે એ બિઝીને હોવાને કારણે થાય છે શું કે આવા જે પ્રાકૃતિક જે સ્થળ છે કે પ્રાકૃતિક આનંદ છે કે ફેમિલીની સાથે બેસીને નાસ્તો કરવો, ઘારી ખાવી, ભૂસું ખાવું, વાતો કરવી, એ બધું ધીરે ધીરે ઓછું થવા માંડ્યું. તેનું કારણ છે કે સતત વ્યસ્તતાના લીધે આ વસ્તુ અત્યારે થઈ રહી છે. જ્યાં હમણાં છેલ્લા 5-6 વર્ષથી આ વસ્તુ આવી ગઈ છે. ઓકે મનોજભાઈ, અમારા સામાન્ય દર્શકોને તમારી પાસેથી એ જાણવું છે કે એક ઘારી બને તો એની અંદર કયા કયા પ્રકારના મટીરિયલ, આખી ઘારી બનતા કેવી રીતે આખી પ્રોસેસ છે? ઘારી બનાવવામાં બેઝિક જે માવો આવે, જે સુરતની આજુબાજુના ગામડામાંથી દૂધ કલેક્ટ કરીને એનો માવો ઉતારીને તેમાંથી બનાવવામાં આવે.
ઘારીની અંદર જો પહેલો માવો શેકાયા પછી એની અંદર બુરું રાસ થાય, બુરું રાસ થયા પછી એની અંદર પિસ્તા, બદામ, કાજુ નાખતા હોય તો. બરાબર. બાકી આમ જનરલી ટ્રેડિશનલ જે ઘારી છે તે ટોટલ 5 જ ટાઈપની છે. કયા કયા? એમાં 5 ટાઈપ. એક તો માવા ઘારી આપણી ઓરિજિનલ બરાબર. એલસી માવાની ઘારી, બીજી બદામ પિસ્તાની ઘારી, બરાબર. ત્રીજી પિસ્તી ઘારી, અચ્છા. ચોથી કેસર બદામ પિસ્તાની ઘારી અને 5મી ડ્રાયફ્રૂટ ઘારી. આ રીતે ટોટલ 5 ટાઈપની ઘારીઓ ટ્રેડિશનલ આઇટમ છે. આ ત્યાર પછી અત્યારે નવું બધા છાયા કરજો ચાલ્યા કરે, પણ ટ્રેડિશનલ જે છે તેની અંદર આ છે. તેની અંદર આ માવાની સાથે જો કેસરવાળી બનાવે તો કેસર, બદામ, પિસ્તા, એલચી આ રીતે નખાય. બદામ પિસ્તાની ઘારીની અંદર બદામ, પિસ્તાને એલચી ને ઘી. એની અંદર છે તે ઘીને અંદર તળીને એને તૈયાર કરવામાં આવે. ઓકે. મનોજભાઈ, આ વખતે તમે કંઈક નવું લાવ્યા છો શહેરના લોકો માટે? ના જી, અમે નવું નથી લાવ્યા, પણ જે ટ્રેડિશનલ છે તે અમે જાળવવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે આ જે વસ્તુ છે ટ્રેડિશનલ છે. સુરતની એક વખણાતી વસ્તુ છે. કદાચ હું માનું છું કે હેરિટેજ આઇટમ છે. એટલે શું છે કે એની અંદર છેડછાડ કરવું અમને બહુ ગમતું પણ નથી અને પ્રયત્ન પણ નથી કરતા. પણ અત્યારનો ટ્રેન્ડ છે કે લોકો માગે છે. હવે અત્યારે શું થયું છે, હવે સુગર ફ્રી ઘારીને અત્યારે જે હેલ્થ કોન્શિયસ થઈ ગયા, કે જેને ડાયાબિટીસ છે એને હેલ્થનો પ્રોબ્લેમ જે છે તેને માટે એ લોકોને ઘારી ખાવી જ છે. તો પછી અમે સુગર ફ્રી ઘારી બનાવી કે જેને લીધે શું થાય કે પેલો ડાયાબિટીસ એટલે કેલરી પચાવવામાં જે તકલીફ થાય તેનો સોલ્યુશન આવી જાય, ઘારી ખાવાનો સંતોષ થાય. એ હિસાબે અમે સુગર ફ્રી ઘારીમાં બદામ પિસ્તા, કેસર બદામ પિસ્તા અને માવા ઘારી બનાવીએ છીએ. પણ તેનું પ્રમાણ ઓછું. રાઈટ. દર્શક મિત્રો, જમનાદાસ ઘારીવાલા જે છે એ સુરતમાં ક્વોલિટી માટે બહુ જાણીતી શોપ છે અને એમણે અત્યારે ઈચ્છાપુરની અંદર ફેક્ટરી પણ છે. તો આજે અમે એમની મુલાકાતે પણ આવ્યા છે. મનોજભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com. નમસ્કાર. આવા સુરતની જનતાને આવો પ્રેમ આપતા રહેશો, એ જ અભ્યર્થના છે.